મિત્રો આપણે ઘન અને ઘનમૂળનું એક ઉદાહરણ જોઈએ। સૌપ્રથમ રકમ વાંચીએ તો જો મિત્રો અહીંયા 19નો ઘન છે બરાબર। તો સૌપ્રથમ આપણે શું કરીશું, આ એકમનો અંક કેટલો છે તો 9, 9નો ઘન કેટલો થશે તો 9નો ઘન થશે 729 બરાબર। ચાલો મિત્રો અહીંયા ફરજિયાત 3 અંક હોવા જોઈએ તો અહીંયા થઈ ગયા બરાબર। ચાલો અહીંયા 1નો ઘન કેટલો થશે તો 1 જ થશે બરાબર। ચાલો હવે આ બધા અંકનો આપણે ગુણાકાર કરીશું, 1 ગુણ્યા 9 ગુણ્યા અહીંયા 3નો પણ સમાવેશ થશે બરાબર। ચાલો અહીંયા 1 ગુણ્યા 9, 9 ગુણ્યા 3 એટલે 27 બરાબર। હવે આ 27નો આપણે આ 19 સાથે ગુણાકાર કરીશું, 27 ગુણ્યા 19 બરાબર। ચાલો અહીંયા 0 મૂકીશું, 7 એકા 7, 2 એકા 2 બરાબર। 9 સતા 63, 63નો 3 વધી 6, 9 દુ 18, 18ને 6 કેટલા થશે તો અહીંયા 24 થશે બરાબર। ચાલો અહીંયા 3, 7ને 4 કેટલા થશે તો 11, 11નો 1 વધી બરાબર તો અહીંયા 5। હવે આ જે રકમ મળી છે એને આની સાથે આપણે સરવાળો કરવાનો છે બરાબર। તો 1,729 બરાબર। ચાલો આ પ્રથમ અંક છે એને આપણે એમને એમ રાખવાનો છે બરાબર। આ અંક અહીંથી લખીશું। ચાલો હવે સરવાળો કરી દઈએ, 9ના 9 રહેશે બરાબર। 3 ને 2 5, અહીંયા 8, અહીંયા 6 બરાબર। તો જો મિત્રો આ આપણો ફાઇનલ જવાબ છે બરાબર।